થાય છે શું થાય છે અહીંયા જો સંખ્યા બરાબર વાત તો કીધું કે બિંદુઓ એ એનો યામ શું છે 2 અને -2 અને બિંદુ બી -7 અને 4 ને જોડતા રેખાખંડના ત્રિભાગ એટલે કેટલા ભાગ પાડે 3 ભાગ પાડે એવા બિંદુના આપણે યામ ગોતવાના છે તો જો આપણે એક રેખા દોરી તો અહીંયા એ બી કઈ એ બી અને એ કહી દો અને બી કહી દો એનો યામ કયો છે 2 અને -2 બી નો યામ શું છે -7 અને 4 એ જ રીતે આ આપણો x1 થશે આ y1 આ આપણો x2 થશે આ y2 હવે જો આ લાઈન ના આપણે કેટલા ભાગ પાડવાના છે 3 તો 3 ભાગ ત્યારે પડે જ્યારે વચ્ચે કેટલા પોઈન્ટ આવે 2 પોઈન્ટ આવે થઈ ગયો ને એક ભાગ 2 ભાગ અને 3 ભાગ ચલો આ ભાગને આપણે કહી દઈએ p અને આ ભાગને કહી દઈએ q તો આપણે p નો પણ x અને y યામ ગોતવાનો છે q નો પણ x અને y યામ ગોતવાનો છે તો પહેલા આપણે ગોતીશું કોના માટે p માટે તો અહીંયા લખવાનું કે બિંદુ p માટે તો p માટે આપણે પહેલા કાઢવું પડે m1 જેમ m2 તો જો p સુધી જવાનું a થી p સુધી જવાનું પછી p થી b સુધી તો a થી p માં કેટલો ભાગ આવ્યો એક જ ભાગ આવ્યો જેમ p થી b માં કેટલા ભાગ આવ્યા બે ભાગ આવ્યા તો આ તમારો m1 એક થઈ ગયો અને m2 બે થઈ ગયો હવે જો એનો p ના x યામ ગોતીએ x યામ ગોતવાનું સૂત્ર શું છે m1 x2 વત્તા m2 x1 છેદમાં m1 પ્લસ m2 આ આપણું સૂત્ર છે તો x બરાબર m1 કેટલો છે ભાઈ 1 બાજુમાં x2 કેટલો છે -7 પ્લસ m2 કેટલો છે 2 બાજુમાં કોણ છે x1 કેટલો છે 2 છેદમાં m1 વત્તા m2 તો m1 1 છે અને m2 2 છે તો x બરાબર પ્લસ માઇનસ માઇનસ 7 એકા 7 પ્લસ 2 દુ 4 નીચે 2 ને કેટલા થશે 3 હવે અહીંયા કોણ મોટું છે 7 તો મોટાની નિશાની 7 માંથી 4 જશે તો 3 નીચે પણ કેટલા છે 3 તો માટે x બરાબર -3 ભાગ્યા 3 તો કેટલા આવશે -1 થઈ ગયો હવે આપણે p નો કયો યામ ગોતવાનો રહ્યો y યામ તો y યામ નું સૂત્ર શું થાય m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 વત્તા m2 તો જો y બરાબર તો m1 કેટલો હતો આપણો 1 પછી બાજુમાં કોણ છે y2 કેટલો છે 4 વત્તા m2 કેટલો હતો આપણો 2 y1 કેટલો છે જો -2 નીચે m1 1 હતો ને m2 2 હતો તો y બરાબર 4 એકા 4 પ્લસ માઇનસ 2 દુ 4 નીચે 2 ને કેટલા થશે 3 4 માંથી 4 જાય તો શું આવે 0 નીચે કેટલા છે 3 હવે 0 ને ગમે તેટલા વડે ભાગીએ શું આવશે 0 તો આપણને જો p બિંદુનો x યામ મળ્યો કેટલો -1 અને y યામ કેટલો મળ્યો 0 મળી ગયો હવે કોનો બાકી રહ્યો q નો તો હવે અહીંયા લખવાનું કે બિંદુ q માટે કોના માટે હવે જો q આવે તો હવે આપણે a થી q પર જવાનું એના માટે બી m1 જેમ m2 જોઈશે ને તો m1 જેમ m2 બરાબર તો જો q કીધું છે તો a થી q માં કેટલા ભાગ આવ્યા 2 અને q થી b માં 1 ભાઈ q આવ p ને ભૂલી જવાનું જો a થી q માં કેટલા ભાગ આવે છે 2 ભાગ આવે અને q થી b માં કેટલો ભાગ આવે છે 1 તો ગુણોત્તર કેટલો થયો 2 જેમ 1 એટલે m1 થયો તમારો 2 અને m2 થયો 1 હવે q નો x યામ પણ ગોતવાનો છે y યામ પણ ગોતવાનો છે તો જો x યામ ગોતવાનું આપણું સૂત્ર શું હતું m1 x2 વત્તા m2 x1 છેદમાં m1 વત્તા m2 એવી જ રીતે y યામ ગોતવાનું સૂત્ર શું હતું m1 y2 વત્તા m2 y1 છેદમાં m1 વત્તા m2 ચાલો x યામ ગોતીએ પહેલા m1 કેટલો છે ભાઈ 2 x2 જો કેટલો છે x2 -7 વત્તા m2 કેટલો છે 1 અને બાજુમાં x1 કેટલો છે 2 છેદમાં m1 ની જગ્યા પર 2 અને m2 ની જગ્યા પર 1 પ્લસ માઇનસ માઇનસ 7 દુ 14 પ્લસ 2 એકા 2 નીચે 2 ને કેટલા થશે 3 તો જો અહીંયા 14 મોટા છે એટલે માઇનસ નિશાની 14 માંથી 2 જાય તો 12 નીચે કેટલા છે 3 ઉપર કે નીચે 1 માઇનસ હોય તો જવાબ માઇનસ માં 12 ને 3 વડે ભાગે કેટલા આયા 4 તો x યામ મળી ગયો હવે આપણે y યામ ગોતશું તો m1 કેટલો છે 2 y2 કેટલો છે જો 4 પ્લસ m2 કેટલો હતો 1 y1 કેટલો છે -2 નીચે m1 ની જગ્યા પર 2 m2 ની જગ્યા પર 1 4 દુ
8 વત્તા પ્લસ માઇનસ શું થશે? પ્લસ માઇનસ માઇનસ 2 એકા 2 નીચે 2 ને કેટલા થશે? 3 8 માંથી 2 જાય તો કેટલા આવે? 6 ભાગ્યા 3 એટલે કેટલો આવ્યો? 2 તો ક્યુ ના ફોર્મ મળી ગયા x અને y કેટલો મળ્યો? -4 અને 2 સમજી ગયા? હવે જો 4 ભાગ પાડવાના કે ને તમને કેટલા ભાગ? આ જ રીતે કરવાનું. જો AB વચ્ચે કેટલા પોઈન્ટ આવશે? 3 P પણ આવશે Q પણ આવશે. જો આ એક ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ને આ ચોથો. તો બોલો P માટે M1 M2 શું થાય? 1/3. Q માટે 2/2 અને R માટે 3/1. સમજી ગયા? આ જ રીતે કામ લેવાનું છે. ડન.